શું દુનિયાના સૌથી શક્તિશાળી લોકો કાયદાથી ઉપર છે? શું સફેદ કપડા પાછળ કોઈ એવું કાળું સત્ય છુપાયેલું છે જે માનવતાને શર્મસાર કરી દે? અમેરિકાના એક પ્રાઇવેટ આઇલેન્ડથી શરૂ થયેલી એપ્સ્ટીન ફાઇલ્સની વાર્તા અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. હજારો દસ્તાવેજો, લાખો ફોટા અને 2000 થી વધુ વિડીયો. મીડિયા અહેવાલો મુજબ આ એ ફાઇલો છે જે દુનિયાના અબજોપતિઓ અને રાજકારણીઓની ઊંઘ હરામ કરી રહી છે. આજે ખાસ અહેવાલમાં સમજીએ કે શું છે આ એપ્સ્ટીન ફાઇલ્સ અને કેમ તેની ચર્ચા વિશ્વભરમાં પહોંચી છે. જેફરી એપ્સ્ટીન કોણ હતો? જેફરી એપ્સ્ટીન એક એવું નામ જે અમેરિકાના હાઈ પ્રોફાઇલ વર્તુળોમાં અત્યંત લોકપ્રિય હતું. તે માત્ર અબજોપતિ ફાઇનાન્સર નહોતો, પણ વિશ્વના શક્તિશાળી લોકોનો ખાસ મિત્ર હતો. કેટલાક દેશના રાજવી પરિવારથી લઈ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ સુધીના નામ તેની સાથે જોડાયેલા હતા. પરંતુ આ ચમકદાર દુનિયાની પાછળ એક કાળો અંધકાર હતો. અહેવાલો અનુસાર એપ્સ્ટીન પર વર્ષો સુધી સગીરાઓના શોષણ અને જાતીય વ્યાપારના ગંભીર આરોપો હતા. 2019માં જેલમાં તેનું રહસ્યમય સંજોગોમાં મોત થયું. પણ તેની પાછળ તે જે ફાઇલો છોડી ગયો તે આજે એક જ્વાળામુખી બનીને ફાટી છે. ફાઇલોમાં શું છે અને ક્યારે જાહેર થઈ? તો અમેરિકામાં પસાર થયેલા એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ બાદ 30 જાન્યુઆરી 2026ના રોજ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJ દ્વારા 300 લાખથી વધુ પાનાના દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ ફાઇલોમાં શું છે? મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમાં એપ્સ્ટીનના ખાનગી વિમાન લોલિતા એક્સપ્રેસના ફ્લાઇટ લોગ્સ, હજારો ઈમેલ્સ અને તેવા વિડીયો જે શક્તિશાળી લોકોની પોલ ખોલી શકે છે. આ દસ્તાવેજોમાં લિટલ સેન્ટ જેમ્સ નામના એક ખાનગી ટાપુની પણ વિગતો છે, જ્યાં કથિત રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમતી હતી. સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં અનેક મોટા નામો ઉછળી રહ્યા છે. જો કે DOJ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર દસ્તાવેજો છે. તેનો અર્થ એ નથી કે તેમાં જેનું નામ છે તે દરેક વ્યક્તિ ગુનેગાર છે. છતાં કેટલાક ફોટા અને ઈમેલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓના ફોટા વેબસાઇટ પરથી ગાયબ થયા છે. જો કે ભારત સરકારે પણ તાજેતરમાં પાયા વિહોણા ઈમેલ સંદેશાઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. એપ્સ્ટીન ફાઇલ્સ અત્યારે માત્ર એક માહિતીનો ભંડાર છે. કાયદાકીય નિષ્ણાંતો માને છે કે આ દસ્તાવેજો સીધા ગુનો સાબિત કરવા માટે પૂરતા ન પણ હોય, પરંતુ તે નૈતિક અને સામાજિક રીતે અનેક મોટા ચહેરાઓને બેનકાબ કરી શકે છે. શું આંતરરાષ્ટ્રીય સ્તરે આની તપાસ થશે? શું આ ફાઇલો નવી ધરપકડો તરફ દોરી જશે? આ પ્રશ્નો અત્યારે અનુત્તર છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ફાઇલોએ સાબિત કર્યું છે કે ગમે તેટલી શક્તિશાળી વ્યક્તિ હોય, સમય જતાં પાપનો ઘડો ભરાય જ છે. એપ્સ્ટીન ફાઇલ્સ એ માત્ર અમેરિકાનો વિવાદ નથી, પણ તે વિશ્વના નૈતિક મૂલ્યો પર એક મોટો સવાલ છે. મીડિયા અહેવાલોમાં થતા દાવાઓ જો સાચા સાબિત થાય તો અનેક દેશોની સરકારો અને કોર્પોરેટ જગતમાં ધરખમ ફેરફારો આવી શકે છે. અત્યારે તો સમગ્ર વિશ્વની નજર આ 3 કરોડ પાનાઓના દસ્તાવેજો પર છે, જેમાંથી કયું નામ ક્યારે બહાર આવશે તેની કોઈને ખબર નથી.